દાહોદ નગરપાલિકામાં રાજકીય હડકંપે ભાજપના વરિષ્ઠ નેતા રાજેશ સહતાઈનું કાઉન્સિલર પદેથી રાજીનામું અપાયું. પૂર્વ પ્રમુખ વહીવટમાં ઢીલાસનો આક્ષેપ કરી વડોદરા રિજનલ કમિશનરને સોંપ્યું રાજીનામું. દાહોદ નગરપાલિકામાં રાજકીય ખળબળાટ મચી ગયો છે. વોર્ડ નંબર 2ના ભાજપ કાઉન્સિલરે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ સહતાએ કાઉન્સિલર પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપલ વડોદરાને રાજીનામું વોટ્સઅપ અને રૂબરૂ મોકલી આપ્યું છે. રાજીનામાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે નગરપાલિકા વહીવટી પકડ ન હોવાથી અને કાઉન્સિલર તરીકે ફરજ નિભાવતા અસમર્થતા કારણે મેં રાજીનામું આપ્યું છે. દાહોદ નગરપાલિકામાં 36 કાઉન્સિલરમાંથી 34 ભાજપના અને 2 કોંગ્રેસના છે. 2.5 વર્ષ માટે નીરજ દેસાઈ પ્રમુખ બનવાની નિર્ણયના ભાજપના કેટલાક સભ્યો નારાજ હતા. આ મુદ્દે ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં પ્રમુખ બદલાયા નથી. ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાતના પ્રભારી ગોરધન ઝડફિયાને કાઉન્સિલર સાથે સંવાદો કરી મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સહિતાના રાજીનામાથી ભાજપની આંતરિક રાજનીતિ પર નવા સવાલો ઊભા કર્યા છે. આ ઘટનાને દાહોદના રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે અને નગરપાલિકાના વહીવટ તેમજ ભાજપની આંતરિક ગતિશીલ પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી દાહોદ કોઈને કોઈ વિવાદમાં જ રહ્યું. ઘણા બધા કારણો આપણે જોયા. ઘણું બધું સહન કરવાનું પણ દાહોદને આવ્યું. ઘણી એવા નિર્ણયો પણ હતા ઘણા કે જેમાં ઘણા બધાની રોજગારી અને ઘણું બધું અસ્તવ્યસ્ત થયું. દાહોદનું એક માર્કેટ, એનો પણ જે એક માર્કેટ હતું, દાહોદનું નામ હતું, એ પણ અસ્તવ્યસ્ત થઈ ગયું. એ જે તે અધિકારી કે જેના બી જે નિર્ણયો હશે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી દાહોદ માટે કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોવાથી ગાંધીનગરમાં પણ દાહોદની એક છાપ જે હતી એ ઓછી થતી ગઈ, ભૂસાતી ગઈ છે. મારા રાજીનામાનો કારણમાં મેં સ્પષ્ટ લખ્યું છે કે અમારી શક્તિ અને ભક્તિનો અભાવ. આપ પત્રકાર છો, આપ જાતે આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી આ વાતને ડીપમાં જશો તો શક્તિ અને ભક્તિમાં અભાવ, એ વાત આપ પણ સ્વીકારશો. એ શક્તિ અને ભક્તિનો જે અભાવ છે એ ઘણા બધામાં છે, પરંતુ મેં સ્વીકાર કર્યો છે એનો, એટલે મેં રાજીનામું આપ્યું છે. કારણ કે મને એવું લાગે છે કે હું મારા વિસ્તારમાં, મારા નગરમાં જે અપેક્ષાઓ છે એને ન્યાય નથી આપી રહ્યો. છેલ્લા કેટલાક સમયથી એવું મને લાગી રહ્યું છે. એટલે એ મૂંઝવણ દૂર કરવા મેં રાજીનામું આપ્યું છે. બીજું, દાહોદને જો સમજવું હોય, વાતો ઘણી થાય કે આ પ્રમુખે આમ કર્યું હશે ને પેલા ચીફ ઓફિસર આવું, વહીવટીતંત્ર આવું, પરંતુ કોઈ વાર પણ દાહોદ માટે એવી કોઈ મોટા પાયે ચર્ચા જે થવી જોઈએ એ થઈ નથી. દાહોદની સમસ્યાઓ શું છે અને દાહોદમાં કેટલી સંભાવનાઓ રહેલી છે, એના માટે એક મોટા સ્તર પર, એટલે દાહોદમાં જુદા જુદા સમાજના અગ્રણીઓ હોય, ટ્રસ્ટના અગ્રણીઓ હોય, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ હોય, રાજકીય અગ્રણીઓ હોય, બધાને એક મંચ પર ભેગા કરવા જોઈએ. દાહોદ માટે જે નાની મોટી સમસ્યાઓ એને દૂર કરવા અને શું સંભાવના રહેલી છે જેને દાહોદ હજી આગળ વધી શકે છે, એના માટેના પ્રયાસ આપના માધ્યમથી થવું જોઈએ. પત્રકાર મિત્રોએ સૌ ભેગા મળીને બધાને એક એમાં કરી અને દાહોદ માટેનું આવું કંઈક પ્લેટફોર્મ ઊભું કરવું જોઈએ. મને બોલાવશો, હું પણ ચોક્કસ આવીશ. મારા જે મત હશે હું પણ રજૂ કરીશ. કારણ કે શું વિઝન છે, શું મિશન છે એ લઈને દાહોદ માટે હજી ઘણી બધું થઈ શકે છે. સ્માર્ટ સિટીમાં પણ ઘણા કામો થયા, હજી પણ ઘણી સંભાવના રહેલી છે, પણ જે સમસ્યાઓ છે એ દૂર કરવા માટે પણ બધા એક થઈને ભેગા થવું જોઈએ. સુરેશ કાપડિયા, દાહોદ.